નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ગિરનારી ખીચડી. તો ગિરનારી ખીચડી બનાવવા માટે મોસ્ટલી બધી દાળો જોઈએ છે અને ચોખા ક્વોન્ટિટીમાં થોડા ઓછા હોય છે. તો આપણે મસૂરની દાળ લીધી છે, મગની ફોતરાવાળી, તુવેરની, અડદની, મગની મોગર, ચણાની દાળ અને ચોખા. તો આ બધા જ દાળ અને ચોખાને આપણે એક વાસણમાં લઈ અને પહેલાં તો 4 થી 5 પાણીથી ધોઈ લઈશું. ત્યાં સુધી આપણે કુકરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું. મિત્રો, આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને દાળ ચોખાને ધોઈ લીધા છે. સૌ પહેલાં તો આપણે આમાં ખીચડીના ભાગનું મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેજ પત્તા એડ કરીશું અને એક મોટી ઇલાયચી એડ કરીશું. આપણે હળદર એડ કરી દઈશું. થોડા આપણે સિંગના દાણા એડ કરી દઈશું. પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે અને દાળ ચોખાને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે. સિંગના દાણા આપણે આની અંદર એડ કરી દઈશું. હવે જે આ દાળ ચોખાને ધોયા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું. ત્યારબાદ વેજીટેબલ લીધા છે આપણે. એમાં આપણે સૌ પહેલાં વટાણા એડ કરીશું. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું બટાકું કાપીને રાખ્યું છે, એને આપણે એમાં એડ કરીશું. ત્યારબાદ આપણે ફણસી કાપીને રાખી છે, તે ફણસીને આપણે એની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ ધાણાને ડંઠલ આપણે કટિંગ કરીને રાખ્યા છે, એમાં એડ કરી દઈશું. ત્યારબાદ સુરતી પાપડી આપણે 2 ભાગ કરી અને કટિંગ કરીને રાખી છે, એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ફુલાવર એડ કરી દઈશું. આમાં તમારે સુરણનો કે રતાળુનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. સુરણ અને રતાળું મેં આમાં એડ નથી કર્યું. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું રીંગણ આપણે લીધું છે, એને પણ કટિંગ કરી અને આમાં એડ કરી દઈશું. હવે ખીચડીને આપણે સારી રીતે હલાવી દઈશું. થોડું આપણે તેલ એડ કરી દઈશું, જેથી ખીચડીમાં આપણે કુકરમાં ઢાંકણું બંધ કરીએ તો પાણી બહાર ના આવે. એના માટે આપણે થોડું તેલ એડ કરી દઈશું ઉપરથી, અને તેલ એડ કર્યા પછી થોડું આપણે એને ચલાવી લઈશું. હવે આપણે ઢાંકણું કુકરનું ઢાંકી દઈશું અને 1 થી 2 વિસલ આવશે પછી પ્રેશર બધું નીકળી જાય. 2 વિસલ સુધી આપણે ચલાવીશું અને કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય ત્યારબાદ આપણે ઢાંકણને ખોલી અને ચેક કરીશું. ત્યારબાદ આપણે વઘાર કરીશું. મિત્રો, કુકરમાં 2 સીટી આવે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું. તો વઘાર માટે સૌ પહેલાં આપણે સિંગ તેલ લઈશું. એમાં આપણે થોડું ઘી એડ કરીશું. તમે એકલા ઘીમાં પણ વઘારવી હોય તો તમે વઘારી શકો છો. આપણે તેલ અને ઘી બંને
મિક્સ કરીશું. તો આપણે તેલ અને ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. ખડા મસાલામાં આપણે જીરું, મરી, તજનો ટુકડો, આખા મરચાં અને લવિંગ લીધા છે. એને આપણે આમાં એડ કરી દઈશું. વઘારને આપણે સારી રીતે થવા દઈશું. હવે આપણે મરચાં અને લસણને આપણે ઝીણા સમારીને લીધા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. વઘારને આપણે થોડો હલાવી લઈશું. ત્યારબાદ એમાં સમારેલા ટામેટાં એડ કરીશું. તમારે એમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. ટામેટાં આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે મીડિયમ સાઈઝના 2 ટામેટાં લીધા છે. વઘારને આપણે હલાવી દઈશું. થોડું આપણે ટામેટાના ભાગમાં મીઠું એડ કરીશું, જેથી ટામેટાં જલ્દીથી આપણા ગળી જાય. ખીચડીમાં આપણે હળદર એડ કરી છે એટલે વઘારમાં હળદર એડ નહીં કરીએ. એમાં આપણે લાલ મરચું એડ કરીશું. તો પહેલાં તો ટામેટાને થોડા સોફ્ટ થવા દઈશું. ગેસને આપણે થોડો ફૂલ રાખીશું. અત્યારે તમારે લીલું લસણ, લીલી ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો. આમાં મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો અત્યારે. ત્યારબાદ આપણે મરચું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું આપણે લીધું છે. ધાણા જીરું મસાલો એડ કરીશું. પછી આપણે આ રીતે ચલાવતા રહીશું, જેથી ટામેટાં નીચે ચોટી ના જાય. મિત્રો ટામેટાં થોડા ગળવા લાગ્યા છે. હવે આપણે મીડિયમ તીખું મરચું આમાં એડ કરી દઈશું. તમારે આમાં મીઠી જો ખાતા હોય ખીચડી તો તમે થોડો ગોળ પણ એડ કરી શકો છો. આની અંદર હું તીખું બનાવું છું તો મેં એમાં ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કર્યો. ટામેટાને આપણે એકદમ સરસ એવા ગળવા દઈશું. આની અંદર થોડું આપણે મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરીશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. ટામેટાને આપણે થોડા એકદમ ગળવા દઈશું. ત્યારબાદ આપણે કુકર ખોલી અને ખીચડીને ચેક કરી લઈશું. અને આપણો વઘાર એકદમ સરસ ગળી જાય ત્યારબાદ આપણે ખીચડીમાં એડ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો આપણા વઘારમાં ટામેટાં એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને બધા જ મસાલા સરસ પાકી ગયા છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને ખોલી અને વઘારને આપણે એમાં એડ કરી દઈશું. મિત્રો આપણે કુકરને ખોલી લઈશું.
ચેક કરી લઈશું. તો મિત્રો આપણી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે વઘાર એમાં એડ કરી દઈશું. હવે આપણે વઘાર એડ કર્યા પછી ખીચડીને સારી રીતે ચલાવી લઈશું. આપણે ગેસને 2 મિનિટ માટે ચાલુ કરી દઈશું. આપણો સરસ એવો વઘાર ખીચડીમાં એડ થઈ ગયો છે અને વેજીટેબલ પણ બધા આપણા સરસ એવા ચડી ગયા છે. આપણે ઉપરથી દાણા એડ કરી દઈશું. લીમડાને આપણે એડ કરી દઈશું. સૂકો લીમડો એકવાર ચલાવી લઈશું. હવે આપણે ખીચડી એકદમ રેડી થઈ ગઈ છે. આને ઢાંકી અને 1 મિનિટ પછી આપણે આને સર્વ કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો રેડી છે આપણી કાઠિયાવાડી સ્ટાઇલ ગિરનારી ખીચડી. એને આપણે ઉપરથી થોડું ઘી એડ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું. તો મિત્રો આ ખીચડી ઢીલી જો ઘી સાથે ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવો અને મને કમેન્ટ જરૂરથી કરો કે આ રેસીપી તમને કેવી લાગી. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.